સાથે મહત્વપૂર્ણ છે આ વસ્તુ, આ વિભક્તિના પ્રત્યયો. અને જે પ્રમાણે કીધું કે અલગ અલગ ભાષાઓ થકી આપણે તેને મૂલવવું પડશે તો આપણે સારામાં સારો અર્થાવબોધ કરી શકીએ. फोर्थ डेटिव केस चतुर्थी संप्रदान कारक टू फॉर को के लिए ने માટે. હવે જ્યારે ગુજરાતીમાં એક વાક્ય કહીએ, રામે રાવણને માર્યું, રામે રાવણને માર્યો, રામ એ રાવણને માર્યો, જે ને છે રાવણ કર્મપદમાં ને ઉમેરાયું છે. જ્યારે હિન્દીમાં બોલીશું તો રામને રાવણ કો મારા, જે ને જે પ્રત્યય છે તે રામ કર્તાપદ સાથે જોડાયેલો છે. એટલે ક્યારેક આ અસમંજસતા વિચારતી વખતે થશે. ગુજરાતીમાંથી તમે વિચારો છો કે હિન્દીમાંથી વિચારો છો, તે પ્રમાણે આપણે સંસ્કૃતમાં અર્થનું અવબોધન ભાષાંતર કરી શકીશું. રામઃ રાવણમ અમારયત, રામને રાવણ કો મારા, રામે રાવણને માર્યો. એટલે મૂળ જરૂરિયાત જ્યારે ફક્ત સંસ્કૃતમાં સમજવી હોય તો ક્રિયા સમજો, કર્તા સમજો અને તે પછી કર્મ. અને આ જે બીજી બધી ભાષાના જે તત્વો છે તેનો પણ સંતુલનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજી એક વસ્તુ સ્લાઇડમાં તમે જોઈ શકશો કે ટુ, ઇંગ્લિશમાં આપણે ટુ વાપર્યો છે, એ જ રીતે ડેટિવ કેસમાં પણ ટુ આવે છે. જ્યારે વિચારતી વખતે આપણે જ્યારે સામાન્ય પ્રાથમિક સ્તરે આપણે વિચારતા હોઈશું તો ટુ બંનેમાં આવે છે તો કન્ફ્યુઝન થાય, અસમંજસતા આવે. હિન્દીમાં પણ કો અને કો, ગુજરાતીમાં પણ ને બંને વિભક્તિ માટે વપરાય છે, પરંતુ બંનેના અર્થો અલગ અલગ છે. સંપ્રદાન, જ્યારે કોઈ વસ્તુ કોઈકને આપવાની હોય, પ્રદાન અર્થમાં હોય, ત્યારે ત્યાં જે વ્યક્તિને આપણે આપતા હોઈએ ત્યાં ચતુર્થી વિભક્તિ આવે છે. તેના માટે ટુ, કો કે ને વપરાયું છે. પરંતુ જ્યારે કર્મસ્થાનમાં એ શબ્દ આવતો હોય, એ પદ આવતું હોય તો તે કર્મસ્થાનમાં જ રહેવાનું, તેની દ્વિતીય વિભક્તિ જ થવાની. આ કેટલાક તથ્યો અર્થાવબોધ માટે ઉપયોગી છે, તે આપણે જોવા પડે. તેવી જ રીતે સે, કરણ તૃતીય વિભક્તિમાં જોઈશું તો સે કે દ્વારા, અહમ હસ્તેન લિખામી, લેખનમ ક્રિયા અસ્તિ, કર્તા અહમ અસ્મિ, કિમ કરોમિ લેખનમ, કેન હસ્તેન, લેખનસ્ય ક્રિયાયામ હસ્તઃ સહાયભૂતમ સાધનમ અસ્તિ, અતઃ હસ્તઃ ઇતિ શબ્દસ્ય તૃતીયા વિભક્તિ અહમ હસ્તેન લિખામી. પરંતુ અન્ય શબ્દ ગુજરાતી કે હિન્દી કરીશું તો એક જ આવશે, હાથ સે લિખતા હું, હાથથી લખું છું. દ્વિતીયમ ઉદાહરણ ચિંતયામઃ, હસ્તઃ લેખની, હસ્તઃ લેખની, હસ્તાત लेखनी पतती, हाथ से पेन गिरती है अथवा गिर गई. ગુજરાતી અથવા હિન્દીમાં હાથ સે બંનેમાં સમાન રીતે વપરાયું છે, પરંતુ સંસ્કૃતમાં તેવું નહીં થઈ શકે. આમાં જ્યારે પંચમી વિભક્તિ વપરાય છે કારણ કે હાથથી, ફ્રોમ હેન્ડ, ત્યાં આગળ પંચમી વિભક્તિ આવે, અલગ થવાનો ભાવ છે માટે પંચમી વિભક્તિ આવે. હસ્તાત હાથ સે લેખની પતતી, અહમ હસ્તેન લિખામી, मैं हाथ से लिखता हूँ, हस्तात लेखनी पद्धति. આવા કેટલાક તત્વો આપણે જ્યારે જ્યારે પણ અર્થનું અવબોધન સમજણ મેળવી હશે ત્યારે આ બધી વસ્તુ આપણે દેખવી પડશે, ભલે તે સંસ્કૃતમાંથી બીજી ભાષામાં હોય કે બીજી ભાષામાંથી સંસ્કૃત ભાષામાં હોય. પંચમી વિભક્તિની વાત કરી, તે જ રીતે ષષ્ઠી વિભક્તિ. સે પર સે અલગ થવાના ભાવમાં પંચમી વિભક્તિ. પછી સંબંધ એ કારક નથી, સ્પષ્ટતા, સંબંધ એ કારક નથી માનવામાં આવે છે, કેટલાક લોકો માને છે. કારણ કે કારક તેને કહેવાય કે જે ક્રિયામાં સીધો સંબંધ હોય. ષષ્ઠી વિભક્તિ આપણે વાપરીએ છીએ, ઇંગ્લિશમાં એફોસ્ટ્રોફીએસ અથવા ઓફ લગાવીએ છીએ, કાકી કે, રારી રે, નોની નુના વગેરે વગેરે વાપરીએ છીએ, પરંતુ એ સંબંધ વાક્યમાં આવતા કોઈ પદનો કોઈ અન્ય વ્યક્તિ વસ્તુ સાથેનો સંબંધ બતાવે છે, ક્રિયા સાથે સાક્ષાત સંબંધ નથી. ષષ્ઠી વિભક્તિ
અધિકરણ સપ્તમી, લોકેટિવ જે સ્થાન બતાવે છે, સમય બતાવે છે, ઇન, ઓન, એબોવ, મે પર, મહા, અંદર, ઉપર વગેરે 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 આપણે વાપરીએ છીએ. આ બધા જ જે વિભક્તિના પ્રત્યયો છે તેના અર્થોનું ગ્રહણ કરીશું. સમાજમાં, વ્યવહારમાં, વાતાવરણમાં જે ભાષાઓ છે એ ભાષાઓનો પણ જે પ્રભાવ પડે છે તેને પણ ધ્યાન રાખીશું અને અર્થનું ગ્રહણ આપણે કરીશું. ભલે પરીક્ષામાં હોય પઠિત ગદ્યાંશ કે અપઠિત ગદ્યાંશ આપેલો હોય, પદ્યાંશ હોય કે નાટ્યાંશ હોય, સિલેબસની બહાર પણ આપણને કંઈક સાંભળવા મળે છે, કંઈક આપણે લખીએ છીએ, વાંચીએ છીએ, દેખીએ છીએ. કોઈ પત્રિકા, સંસ્કૃતની પત્રિકા આપણે આપણી પાસે છે અને વાંચીએ છીએ. તો આ બધા જ તત્વોનું સમાન રૂપે બાયફર્ગેશન બિટવીન લેંગ્વેજીસ, સિમિલારિટીઝ બિટવીન લેંગ્વેજીસ, આ બધું કર્યા પછી જ આપણે પરફેક્ટ, સારામાં સારી રીતે, ઉત્તમ રીતે અર્થનું ગ્રહણ આપણે કરી શકીએ છીએ. અન્ય પણ કેટલીક વસ્તુઓ છે. કારક વિભક્તિની ચર્ચા કરી, તે જ રીતે કાળ, ક્રિયાપદ, ક્રિયાપદ પછી ઉપસર્ગ, પ્રત્યય, વિશેષણ, કૃદંત, અવ્યય, વાચ્ય, કર્તરી, કર્મણી. આ કેટલાક સામાન્ય જે વારંવાર વપરાતા તત્વો છે જે વાક્યમાં આપણે વાપરતા જ રહીએ છીએ. કાર્ય વિભક્તિની ચર્ચા કરી, તેવી રીતે કાળ અને ક્રિયાપદ. વાક્યમાં સૌથી પહેલાં આપણે ક્રિયાપદ શોધીશું. ક્રિયાપદ કયા કાળમાં છે, કયા લકારમાં છે, લકારનું કાર્ય શું છે, લકારના કેટલા ઉપયોગો છે, તે આપણે પૂર્વાભ્યાસ સમજણ હોવી જોઈએ. તે ઉપરાંત ક્રિયાપદનો કયો પ્રત્યય, લકારનો કયો પ્રત્યય એ મૂળ ધાતુરૂપની પાછળ લાગેલો છે. ભણી ગયા તીત, હંતી, સીત, હથ, મીવ, મહ, તુતા, મંતુ, ડેસ્તમ, ત, આમી, આવા વગેરે વગેરે વગેરે. તો એ પ્રત્યય પરથી આપણને ખ્યાલ આવશે કે કર્તા એ વક્તા છે, શ્રોતા છે કે અન્ય છે. વર્તમાનકાળની વાત કરીએ તો મી, વહ, મહ તેવા પ્રત્યયો આવે છે. તો નિશ્ચિતપણે તેના કરતા અહમ, આવામ અથવા વયમ, હું, અમે બે, અમે બધા હોવાના જ. સૌથી પહેલાં આપણે તેનો અભ્યાસ કરીશું, તેની આપણે સમજણ મેળવીશું, પછી વાક્યના બીજા આપણે શબ્દોનો અભ્યાસ કરીશું. સંસ્કૃત ભાષાનો એક મહત્વપૂર્ણ અંશ ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગેણ ધાત્વર્થ બલાત અન્યત્ર નિયતે પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહારવત. ઉપસર્ગેણ ધાત્વર્થ ધાતોઃ અર્થ બલાત બલપૂર્વક અન્યત્ર નિયતે. કેવલમ એકમેવ ધાતુઃ ઋ ધાતુ ઋહરણે, પરંતુ યદિ ધાતોઃ પૂર્વમ ઉપસર્ગ પ્રિફિક્સ ઉપસર્ગમ યોજયામઃ યથા પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, વિ, આંગ, ની, અધિ, અપિ, અતિ, સુ, ઉત, અભિ, પ્રતિ, પરિ, ઉપ. આ કેટલાક ઉપસર્ગ છે. ઉપસર્ગ લગાવીએ તે પ્રમાણે ધાતુનો અર્થ બદલાય, અથવા તો જે ધાતુનો અર્થ છે તેમાં વિશેષતા આવે છે. ઉદાહરણ લઈએ, જેમ કે ગમ ધાતુ, ગમ ગચ્છતિ સામાન્ય, પરંતુ આ પ્લસ ગમ, ગમ ધાતુની પૂર્વ જો આપણે ઉપસર્ગ આ લગાવીએ છીએ તો ધાતુનો અર્થ બદલાઈ જાય છે. આ ગચ્છતિ આવે છે, ઇઝ કમિંગ, ગચ્છતિ ગોઈંગ, અવગચ્છતિ, અવ પ્લસ ગમ ટુ અન્ડરસ્ટેન્ડ સમજણ, સમજે છે. તેવી જ રીતે આજે શ્લોકમાં ચર્ચા કરી પ્રહાર, આહાર, સંહાર, વિહાર. પ્રહાર પ્રહાર કર્યો, આહાર સંહાર કરી દીધો, વિનાશ કરી દીધો, વિહાર ભ્રમણ, પરિહાર. એવી રીતે રૂ એક જ ધાતુ છે, પરંતુ ઉપસર્ગ લાગવાથી તેના અર્થમાં વિવિધ પરિવર્તનો આવે છે. સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા છે કે એક જ ધાતુમાંથી આપણે અલગ અલગ અનેક શબ્દો બનાવી શકીએ છીએ. જેવી રીતે શબ્દની આગળ ઉપસર્ગ લાગે છે તેવી જ રીતે શબ્દની પાછળ પ્રત્યયો લાગે છે.
ધાતુના મૂળ ધાતુની પાછળ પણ પ્રત્યયો લાગે છે અને અર્થમાં પરિવર્તન થાય છે. કેટલાક ધાતુઓ એવા પણ છે કે જેમાં પ્રત્યય લાગવાથી એ સંજ્ઞાપદ પણ બની જાય છે. વિશેષણના રૂપમાં પણ તેનો પ્રયોગ કરી શકાય છે. કેટલાક કૃદંતો પણ છે. આ બધું જ પૂર્વાભ્યાસ તરીકે સમજવું પડે તો જ તેનો વાક્યનો અર્થ અવબોધન શક્ય બનશે સરળતાથી. ઉદાહરણ લઈએ, જેમ કે તવતુ પ્રત્યય. ધાતુની પાછળ તવતુ પ્રત્યય લાગે છે. ગમ ધાતુ, તવતુ પ્રત્યય લાગ્યો. ગમ પ્લસ તવતુ, ગતવત. પુલ્લિંગે ગતવાન, સ્ત્રીલિંગે ગતવતી, નપુંસકલિંગે ગતવત. લંગ લકારના વિકલ્પમાં આપણે આ તવતુ પ્રત્યયનો ઉપયોગ કરી શકાય. બાલકઃ વનમ ગતવાન, માતા આપણમ ગતવતી. તે પ્રમાણે વચન પણ ચાલશે. બાલકાઃ વિદ્યાલયમ ગતવંતઃ. તેવી જ રીતે તવતુ પ્રત્યય સંજ્ઞાપદ તરીકે, વિશેષણ તરીકે પણ ઉપયોગ કરી શકાય. ગતવાન બાલકઃ, ગયા હુઆ બાલક, જે બાળક જતો રહ્યો છે તે બાળક. કર્તૃવાચ્યમાં તવતુ પ્રત્યયનો પ્રયોગ થાય છે. તેવી જ રીતે ત પ્રત્યય કર્મવાચ્યમાં તેનો પ્રયોગ થાય છે. એટલે પરિવર્તન થશે, કર્તા કર્મમાં પરિવર્તન થશે અને ક્રિયાપદ કર્મ અનુસાર ચાલશે. બાલકેન પાઠઃ પઠિતઃ, બાલક કે દ્વારા પાઠ પઢા ગયા, બાળક દ્વારા પાઠ પઢાયો, ભણાયો. વિશેષણ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. કૃત ભોજન બાલકઃ, ભોજનેન બાલકેન ભોજનમ કૃતમ. ગતઃ બાલકઃ, પઠિતઃ પાઠઃ. આવી રીતે વિશેષણ તરીકે પણ તેના ઉપયોગ થઈ શકે છે. કેટલાક તદ્ધિત પ્રત્યયો પણ છે. જનકઃ જાનકી, ભરત ભારતીય. તવ્યતનીય પ્રત્યય પણ છે. ત્વા તુમુન લ્યપ આ પણ પ્રત્યય છે જે અવ્યયના રૂપમાં ચાલે છે, જે ક્રિયાઓને જોડે છે. અહમ વિદ્યાલયમ ગચ્છામિ, અહમ પઠામિ. એક ક્રિયા પછી બીજી ક્રિયા દર્શાવવી હોય તો કંજક્શન જોડાણ તરીકે ત્વા પ્રત્યય અથવા તો લ્ય પ્રત્યયનો પ્રયોગ થાય છે. અહમ વિદ્યાલયમ ગત્વા પઠામિ. તે બાલકાઃ ઉદ્યાનમ ગત્વા ક્રીડન્તિ. સહ પઠિત્વા ભોજનમ કરોતિ. એક ક્રિયા પછી બીજી ક્રિયા બતાવવા માટે જોડાણ તરીકે ત્વા અથવા લ્યનો પ્રયોગ થાય છે. એની ઉપસર્ગ લાગે છે તો લ્ય પ્રત્યય લાગે છે. ઉપસર્ગ નથી લાગતો ધાતુ આગળ તો ત્વા પ્રત્યયનો ઉપયોગ આપણે કરીએ છીએ. તે રીતે તુમુન કારણ બતાવે છે. હા, ચતુર્થી વિભક્તિના વિકલ્પ તરીકે પણ તુમુન પ્રત્યયનો ઉપયોગ થાય છે. આગળ ઉદાહરણમાં આપણે ચર્ચા કરીશું. ગમ પ્લસ તુમુન ગંતુમ, જાને કે લીએ જવા માટે. પાતુમ પીવા માટે. ક્રીડિતુમ રમવા માટે. બાલકઃ ક્રીડિતુમ ઉદ્યાનમ ગચ્છતિ. બાળક રમવા માટે બગીચામાં જાય છે. આ કેટલાક સામાન્ય જે કર્તા કર્મ ક્રિયાપદ સિવાયના ઉપસર્ગ અને પ્રત્યય, તે સાથે વિશેષણ. ક્રિયા વિશેષણ પણ હોઈ શકે, સંજ્ઞા વિશેષણ પણ હોઈ શકે. ઉચ્ચૈઃ શનૈઃ ક્રિયાને દર્શાવતા વિશેષણો છે. તે સિવાય બાકીના જે પદો છે તેના માટે પણ વિશેષણો વપરાય છે. યથા ઉત્તમઃ બાલકઃ, બાલકઃ કીદૃશઃ ઉત્તમઃ. હા, કદાચ બીજી ભાષાઓની અંદર લિંગ વિભક્તિ વચન અનુસાર પરિવર્તન થતું નથી. યથા ગુડ બોય, ગુડ ગર્લ, ગુડ પેન. ગુડ બોયઝ, ગુડ ગર્લ્સ, ગુડ ફ્રેન્ડ્સ. આ ગુડ એ વિશેષણ જે છે, એડજેક્ટિવ છે, કદાચ બીજી ભાષામાં એક જ સમાન રૂપે ઉપયોગમાં આપણે કરીએ છીએ, પરંતુ સંસ્કૃત ભાષાની અંદર યત લિંગમ યત વચનમ યાચ વિભક્તિ વિશેષ્યસ્ય તદલિંગમ તદવચનમ સાચ વિભક્તિ વિશેષણસ્ય અપી. જે લિંગ, વિભક્તિ અને વચન
વિશેષ્યનું છે, નામનું છે, સંજ્ઞાનું છે, તે જ વિભક્તિ વચન વિશેષણ એડજેક્ટિવને પણ લાગશે. અને તેટલા માટે જ કહેવાય છે ને કે ક્રમ પરિવર્તન કરીશું તો પણ સંસ્કૃત ભાષામાં અર્થનું પરિવર્તન નહીં થાય. યથા મહેશ સુરેશમ વદતિ. મહેશ સુરેશમ વદતિ. ક્રમ પરિવર્તન કરીએ. સુરેશમ મહેશ વદતિ, વદતિ મહેશ સુરેશમ, વદતિ મહેશમ સુરેશ મહેશમ. પરિવર્તન કરીએ. વિભક્તિના પ્રત્યયો ઇનબિલ્ટ જોડાણમાં છે, શબ્દની સાથે જોડાઈ ગયા છે. એટલે શબ્દોનું પરિવર્તન કરીએ તો પણ તેના અર્થોનું પરિવર્તન નહીં થાય. જો શબ્દોની આગળ વિશેષણ લાગેલા છે તો તેનું પણ વિભક્તિને વચન તે જ રહેવાનું, પુરુષ પણ તે જ રહેવાનું. તો તેમાં પણ પરિવર્તન વિશેષ્યની સાથે થશે. તો તેમાં પણ યદિ પરિવર્તન આપણે કરીએ છીએ, યદિ પરિવર્તન ભવતી તરી તત્ર અપી અર્થસ્ય પરિવર્તનમ ન ભવતી, અર્થ સહ એવ ભવતી. સંસ્કૃત ગદ્યાંશ જ્યારે વાંચતા હોઈએ ત્યારે કેટલીક વાર મુખ્ય રીતે તો એવું જ હોય છે કે કર્તા પહેલાં હોય, ક્રિયાપદ અંતે હોય અને બાકીના શબ્દો વચ્ચે હોય. કેટલાક સંવાદો છે, વિશેષ રૂપે કહેવાની ઈચ્છા હોય વક્તાની, કદાચ ક્રમનું પરિવર્તન થઈ શકે છે. એ વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. વિશેષણ અને વિશેષ્ય સમાનલિંગ વિભક્તિ વચન ક્યાં આગળ આવે છે, અર્થ દેખી જુઓ. અર્થ બરાબર બંધ બેસે છે, ક્રિયાપદ પ્રમાણે બરાબર બેસે છે, ક્રિયાપદ વડે કરતા ક્યાં આગળ છે, અને તે પ્રમાણે અર્થોનું અવબોધન ગ્રહણ કરવું પડશે. વાચ્ય કર્તરી કર્મણી, એક્ટિવ એન્ડ પેસિવ. સંસ્કૃત ભાષામાં એક ત્રીજો પણ એક કર્મ વાચ્યનો જ એક પ્રકાર કહી શકાય, ભાવ વાચ્ય. કર્તરી એક્ટિવ વોઇસ ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ, કર્તરી વાચ્ય. કર્તા મુખ્ય છે, નામ પ્રમાણે કર્તા મુખ્ય છે એટલે ક્રિયાપદ કર્તાને અનુસરશે. બાલકઃ ફલમ ખાદતી. અહીં ખાદતી ક્રિયાપદ છે તેનો જે પાછળ જે પ્રત્યય લાગ્યો છે તે બાળકને બતાવે છે. અન્ય પુરુષ એક વચન વર્તમાન કાળ. ફલ